ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. આદુ પાચનતંત્રમાં સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે, જે સોજો અને ગેસ રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે તેમાં જિંજરોલ અને શોગોલ નામના સંયોજનો હોય છે. પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં અને પાચનને વધારવામાં મદદ કરી શકે છે. 2. પપૈયામાં મળી આવતું પ્રોટીઓલિટિક એન્ઝાઇમ પપૈન પાચનતંત્રમાં પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તે પાચન સુધારવામાં મદદ કરવાની સાથે પેટ ફૂલવું અને ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાથી રાહત આપી શકે છે. 3. દહીં સારા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. દહીં એક ફર્મેટેડ ફૂડ છે, જેમાં આંતરડાના માઇક્રોબાયોમના સંતુલનને સુધારવામાં મદદ કરી શકે તેવા ફાયદાકારક બેક્ટેરિયા હોય છે. 4. કીડીઓથી છુટકારો મેળવવામાં લીંબુનો ઉપાય પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવા માટે લીંબુની છાલ એ જગ્યાએ રાખવી પડશે જ્યાં કીડીઓ સૌથી વધુ આવે છે. કીડીઓને ખાટી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. લીંબુની ગંધથી કીડીઓ ભાગવા લાગશે. 5. તમારા ટૂથબ્રશ ધારક તમારા ટૂથબ્રશમાંથી બેક્ટેરિયાને આશ્રય આપી શકે છે. તેને દરરોજ સાબુ અને પાણીથી સાફ કરો. 6. જાયફળ એક ઉત્તમ મૂડ બૂસ્ટર છે. જાયફળનું સેવન કરવાથી શરીર તણાવ મુક્ત થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ફોકસ વધે છે અને શરીર એક્ટિવ રહે છે. જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ અને ઇમોશનલ હેલ્થને સુધારે છે. 7. એલોવેરાને ચારે તરફથી છોલીને તેના નાના નાના ટુકડા કરી લો. સવારના ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી ગેસની સમસ્યા દૂર થશે અને આખા શરીરમાં આર્દ્રતા આવશે. 8. અશ્વગંધા મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. અશ્વગંધા પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. તે સામાન્ય થાક અને નબળાઈને દૂર કરે છે. 9. સૂર્યમુખીના બીને પીસી તેમાં ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવો. આ પેસ્ટ સૂકી ત્વચા પર લગાવવાથી થોડીવારમાં જ ચામડી સ્વચ્છ અને ચમકદાર લાગશે. 10. ગરમ પાણી અને હળદર શરીરમાં થતા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરવાળું પાણી પીવાથી તમને ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે. 11. લીંબુ અને મધની ચા લીંબુનો રસ અને મધ ચા તરીકે પી શકાય છે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે જે યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરી શકે છે. 12. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે બીલાનો રસ ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જેના કારણે પેટમાં અલ્સરની સમસ્યા નથી થતી અને પાણીની કમી પણ નથી થતી. 13. સૂકી કાળી દ્રાક્ષમાં હાજર વિટામિન્સ આપણા ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, જેનાથી આપણે વારંવાર થતા ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ અને બીમારીઓનો ખતરો ટળી જાય છે. 14. આમળાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે આમળાનો પાવડર અને મધ મિક્સ કરીને તેને હૂંફાળા પાણી સાથે પીવો. દરરોજ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 15. બટેટામાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે, જે ચહેરા પરથી ડેડ સ્કિન અને ઝાંઈ દૂર કરે છે. બટેટાની પેસ્ટ બનાવીને કે બટેટાનો રસ કાઢીને જો તમે ચહેરા પર 15 મિનિટ માટે પણ લગાડો છો તો ચહેરા પર તુરંત નિખાર દેખાશે. 16. ચહેરા પર તુરંત ગ્લો લાવવો હોય તો ચોખાનો લોટ પણ ઉપયોગી છે. 1 ચમચી ચોખાના લોટમાં જરૂર અનુસાર દહીં મિક્સ કરીને ચહેરા પર લગાડવું. 10 થી 15 મિનિટ આ ફેસપેક ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે. 17. અળસીના બીજને પલાળીને અથવા પાવડર કરીને ખાવામાં આવે તો શરીર તેમાં રહેલા પોષક તત્વોને ઝડપથી શોષી લે છે. સવારના નાસ્તામાં અળસીને અનાજ અથવા દહીં સાથે ખાવાથી લાભ થાય છે.
18 જો તમે લાંબા સમયથી તણાવમાં છો તો આ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેનાથી તણાવ પણ થઈ શકે છે. 19 મગની દાળ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અન્ય દાળ કરતાં મગની દાળ પચવામાં ઘણી સરળ છે. મગની દાળમાં ઉચ્ચ પ્રોટીન હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બાળકોને મગની દાળ ખવડાવવાથી તેમના મગજનો વિકાસ યોગ્ય રીતે થાય છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. 20 બ્રોકોલી એન્ટીઓક્સિડન્ટનો સારો સોર્સ છે જે પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રોકોલી ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ફાઇબર ગટ હેલ્થને વધારવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.